હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ખાટી કઢી। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, જેનાથી તમને ટાઈમ પર નોટિફિકેશન મળતી રહે। અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। હું ચોક્કસ એ રેસીપી ટ્રાય કરીશ। તો સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે। તમે દહીંને બદલે છાશ પણ લઈ શકો છો। અહીંયા ખાટી કઢી બનાવવાની છે એટલા માટે મેં અહીંયા ખાટું દહીં લીધું છે। હવે આપણે દહીંને ફેટી લેશું, એટલે એકદમ મિક્સ કરી દેશું, જેવું છાશ હોય છે એવી જ રીતનું। દહીં એક સરખું ફેટી લીધા પછી આપણે એની અંદર 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું। હું અહીંયા 2 વ્યક્તિ માટે કઢી બનાવું છું એટલા માટે એ રીતનું માપ લીધું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, પાણી ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી લેશું। આ કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી લેશું, એમાં ગાંઠા ના પડે એ રીતે આપણે મિક્સ કરી લેશું। ચણાનો લોટ મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો આદુ લસણ મરચાંની પેસ્ટ મેં અહીંયા લીધી છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલો માંડવીનો ભૂકો ઉમેરીશું, એટલે કે મગફળીનો ભૂકો, જેને મેં વાટી લીધું છે। એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। જો તમારે મગફળી ના નાખવી હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો। હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી આપણે 1 ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું। લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો। લસણવાળી ચટણીની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। બધી જ વસ્તુ ઉમેર્યા પછી આપણે અહીંયા સરખી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે એનો વઘાર કરી લેશું। તો અહીંયા મેં એક કઢાઈની અંદર 3 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને આપણે ગરમ થવા દેશું। જેવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ અને જીરુંને સારી રીતે પકાવીશું, કાચું હશે તો ખાવામાં નહીં મજા આવે એટલા માટે। જીરું રાઈ પાકી ગયા પછી મેં અહીંયા લસણ ઉમેર્યું છે, તો મેં અહીંયા લીલું લસણ લીધું છે। જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે એની જગ્યાએ સૂકું લસણનો પણ ઉપયોગ કરી શકો છો। લસણને પણ અહીંયા આપણે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને પકાવીશું। તો લસણ બ્રાઉન રંગનું થઈ ગયું છે, તો હવે આપણે અહીંયા મીઠો લીમડો ઉમેરીશું। લીમડો ઉમેર્યા પછી હવે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। હળદર હું અહીંયા નથી ઉમેરતી, આપણે દહીંમાં જ ઉમેરી દીધું છે હળદર એટલા માટે। હવે આપણે અહીંયા કઢી માટેનું જે મિશ્રણ રેડી કર્યું છે એ અહીંયા ઉમેરી દેશું। અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું। મિશ્રણ એકવાર ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેશું। તો અહીંયા મીડિયમ ગેસ ઉપર આપણે સારી રીતે કઢીને ઉકાળીશું। જેટલી ઉકળશે એટલી ખાવામાં ટેસ્ટી પણ લાગશે અને ઘટ પણ થઈ જશે। તો અહીંયા 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગશે, ધીમી આંચ ઉપર આપણે એને ઉકાળીશું એટલા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો, કઢી સરસ રીતે ઉકળવા લાગી છે અને ઘટ પણ થઈ ગઈ છે અને તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ સરસ આવ્યો છે। આ સમયે જો તમારે ગોળ કે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, પણ આ ખાટી કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલા માટે હું અહીંયા ગોળ કે ખાંડ નથી ઉમેરતી। તો અહીંયા 5 થી 7 મિનિટની અંદર કઢી સરસ રીતે ઉકળી ગઈ છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બની ગઈ છે અને ઘટ પણ સરસ થઈ ગઈ છે। તો અહીંયા કઢી બનીને તૈયાર છે। તો હવે આપણે ખાલી એની અંદર ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું અને એક વાસણની અંદર કાઢી લેશું। તો અહીંયા તૈયાર છે કાઠિયાવાડી ખાટી કઢી। તો છે ને એકદમ આસાન રેસીપી, તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો।
અને કેવી લાગી મારી આજની રેસીપી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। અને જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। હું એ રેસીપી બનાવવાની ચોક્કસથી ટ્રાય કરીશ અને ચોક્કસથી શેર કરીશ। અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરી લેજો, જેનાથી તમને નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।